કે સકલ પદાર્થ હે જગ માહી કર્મ હીણ નર પાવત નાહી. આ જગતની અંદર જ્ઞાન છે, મુક્તિ છે, મોક્ષ છે, સોનું છે, ચાંદી છે, ગાડી છે, આ બધું પડ્યું છે. પરંતુ ભાગ્યમાં હોય તો મળે, નહીતર મળે નહીં. સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય હીણ નર પાવત નાહી. આપણા માટે ગાડી ભાગમાં ન હોય તો ન હોય, સોનું ચાંદી રૂપિયા ભાગમાં હોય તો ન હોય, તો આપણા ભાગમાં સદગુરુ જ્ઞાન ન હોય તો ન હોય. અરે અનવર સાહેબ કહે છે ક્યાંથી મળે ભાગરે વિનાના, ભાગને જગાડવું પડશે. અરે ભાગને જગાડવા માટે 7 સમુદ્ર ખારા આડા છે, અરે અરે અને 7 સમુદ્ર વટી અને 8મા મેરામણમાં જવાનું છે. અરે અને 8મો મેરામણ ઈ જ જ્ઞાન અને અમૃત સાગર છે. એ 8મો મેરામણ એટલે આ સમુદ્ર છે પેસિફિક કે મહાહિંદ સાગર કે અરબી સમુદ્ર એવા નહીં, પણ ઈથી ને મોટો કહેવાય એવો જ્ઞાન સમુદ્ર, એવો જ્ઞાન સાગર કે જેમાં અમૃત ભર્યું છે. અને એ અમૃતમાં આપણે સ્નાન કરવાનું છે, અમૃતનું રસપાન કરવાનું છે. જો એના હિસાબે આ હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, ક્ષીરસાગર, કાળો સમુદ્ર, રાતો સમુદ્ર, આપણો અરબી સમુદ્ર અને 7મો આપણો સંસાર સમુદ્ર, અરે અરે આ બધા સમુદ્ર ખારા છે. અને મીઠો મેરામણ એ તો જ્ઞાન સાગર છે. અને જ્ઞાન સાગરમાં આપણે નાવા જવું છે તો એમાં બસ જાતી છે અહીંયા કે કોઈ ગાડી જાતી છે અહીંયા, તો આપણે ટિકિટ ફડાવી અને ગાડીમાં જવી કે ના, તો એ તો ઘરે બેઠા આપણને પ્રાપ્ત થાય છે. આપણા ઘરને જ્યારે આપણે ગોકુળ બનાવીશું, મથુરા બનાવીશું, તીર્થ બનાવીશું, ત્યારે આ સમુદ્ર આપણા ઘરને આંગણે આવશે. જેમ નરસિંહ મહેતા કહેતા કે મને ભગવાન બતાવો, અને દામોદર દાસ કે આવું તમે મનમાં રાખો છો ને એ સારું છે કે મને ભગવાન બતાવો, મને ભગવાન બતાવો. આવી તમને લગ્ન છે એટલે તમારે પછી ભગવાનને ગોતવા નહીં જવું પડે, અને ભગવાન તમારા ઘરે આવશે. અને ભગવાન નરસિંહ મહેતાના ઘરે આવ્યા અને 52 કામ કરી ગયા, ખબરે ન પડી. તો જ્ઞાન સમુદ્ર છે એ આપણા ઘરે ક્યારે આવે કે આપણા ઘરને આપણે તીર્થ બનાવી દઈએ. અરે આપણા ઘરે કોઈ સાધુ સંતો હોય, કોઈ સત્સંગ સભા હોય, કોઈ હરિભજન કીર્તન હોય. આ શું કામ પાછળ છે? આવું બધું શું કામ કરવાનું છે? કે આપણા ઘરે જ્ઞાન સાગર આવે એટલે તમારે એમાં નાહવાનું છે, ચણામઠ લેવાનું છે. એમાં શરમ, નરમ અને ગરમ એકે તત્વ રાખવાનું નથી. નરમ તત્વ રાખવી તોય નહીં હાલે, ગરમ તત્વ રાખવી તોય નહીં હાલે, અને શરમ તત્વ રાખવી તોય નહીં હાલે. બરાબર? આપણે સીતારામ કરવા, એક જય ગુરુ મહારાજ કરવા હોય તો શરમ લાગે, અને નરમ તત્વ આપણું કામ લે તો આ આગળ કરી ગયા મીરાબાઈ, ગંગા સતી, રૂપાજી, માલદેન, જેસલના તોરલ. આપણે કે કાળા માથાના મહિનવી શું કરી શકીએ? એ તો તમારું ઢીલાપણું છે. એને નરમ તત્વ કહેવામાં આવે. એ નથી, ખડું નથી કરવાનું નરમ તત્વ. અરે આ માનવ અવતાર મળ્યો છે, મારાથી શું કામ ન થાય? ગમે એમ થાય, આપણું કર્મ કરતાં કરતાં આપણે આ જે 21,600 શ્વાસા ચાલે છે એમાં કંઈક શ્વાસા હરિભજનની અંદર, કંઈક શ્વાસા સત્સંગની અંદર વિતાવવાના છે. 21,600 શ્વાસા ભગવાને આપણને રાજદીના આપ્યા છે. તો આ શ્વાસા અને ઉશ્વાસ ભગવાન જ છે, દેવ જ આવ્યા છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. કેમ આપણને દેખાય છે? અને આપણને જરૂર દર્શન થાય. અરે પણ અરીસો હોય ને તો એમાં આપણે આપણા કાન જોઈ શકીએ, અરે અને અમથા કાન આપણને ન દેખાય. અરીસો હોય સામે તો દેખાય. અરે એમ જ્યારે જ્ઞાન સાગર આવીને ઊભો રહેશે એટલે આપણને આ શ્વાસા ઉશ્વાસ અને આપણામાં આવેલો અંતર્યામી આત્માના જરૂર દર્શન થશે. અરે અરે પણ કેવી રીતે થશે? વાત મેં કરી, એમાં સમજણ પડી ને.
એમ આપણને માલમી જ્ઞાન સાગર એટલે એવો કોઈ માલમી મહાપુરુષ આવે એનામાં દર્શન આપણને થાય ને એ આપણને કરાવે દર્શન. બરાબર. હા. સાધન સાર વિચાર અજંપા જાણી ભવસાગર તરવાની આશે નિશાની. હાથમાં દર્પણ ઊંધું રાખી કેમ થાય દીદાર. અરે અરીસો તો લીધો પણ ઊંધો અરીસો રાખે તો પોતાનું સ્વરૂપ એમાં દેખાય નહીં. અરીસાને આટલો જ ફેરવવાનો છે. એમ થોડુંક વાતાવરણ ફરી જાય બરાબર તો એવી રીતે માળા ફેરવવાની છે. અરે માળા ફેરવો એમ કહે છે. જો કે હવે તો નામની માળા ફેરવો. માળા ફેરવો નામની ત્યાં સુધી ઊંધા અરીસે માળા ફરે. હવળો અરીસો હોય તો આપણને આપણા દીદાર થવાના. એમ અરીસા રૂપી જ્યારે આપણને મહાપુરુષ મળે ત્યારે આપણે ઈનામાનો અરબી સમુદ્રના બદલે આપણે જ્ઞાન હિમાળો જોઈ શકીએ. અને એ જ્યારે જ્ઞાન હિમાળો આપણામાં જ્યારે પ્રગટ કરે અને આપણને કહે કે ભાઈ આ જ્ઞાન સાગરમાં તારે નાહવાનું છે. અરે એટલા માટે સંતોએ કીધું છે